ધારી એસટી ડેપોમાં એક સાથે 6 જણા નિવૃત્ત થતા ડેપો મેનેજર દાદુના અધ્યક્ષસ્થાને નિવૃત્ત વિદાય સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે અનુભાઈ લલિયા ખાસ હાજરી આપી હતી તેમજ પત્રકાર ટીનુભાઈ લલિયા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત નિવૃત્ત થતા તમામ કર્મચારીઓને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ડેપો મેનેજર દ્વારા તેમના પાછલા સમય માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી। એસટી ડેપોના તમામ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, છલાલા। પત્રકાર શ્રી તમામનું હું સ્વાગત કરું છું અને તમામનો આભાર માનું છું કે આ નિવૃત્તિ સમારંભમાં હાજર રહી અને આપણા કર્મચારીઓનું થોડા આમ પ્રોત્સાહિત કર્યા। હવે આપણા કર્મચારીઓની વાત કરીએ આપણે તો આ હાલ પ્રકાશસિંહે કીધું કે જન્મ તારીખ ખોટી લાગે છે, ભગવાનભાઈનું તો નીમભાઈ ભગવાનભાઈ માનવામાં નથી આવતું, પણ આ જે કર્મચારીઓ આજરોજ નિવૃત્ત થઈ રહ્યા છે ને એમની આપણને ખરેખર મોટી ખોટ છે। આપણા બે એટીઆઈઓના ચહેરા જોઈ લો, બંને એટીઆઈ અત્યારથી ટેન્શનમાં આવી ગયા એવું લાગે। ઇનુસભાઈનું ટેન્શન આપણા રફીકભાઈ, રહીમભાઈ અને સબ્બીરભાઈને અત્યારથી થઈ ગયું। આપણા એવા કર્મચારીઓ હતા ને કે જે કામમાં ખરેખર એકદમ નિષ્ઠાવાન કર્મચારીઓ છે અને દરેક કર્મચારી આપણને જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણને એનો કદર ના હોય, આઈડિયા ના હોય એમ કે આ કર્મચારી આ આપણા પાસે આવા તો એવું છે। 3 વર્ષ થઈ ગયા આજ રોજ નિવૃત્ત થતા કર્મચારી ભાઈ ભયાભાઈ, વકુભાઈ, નીમભાઈ સાથે 6 કર્મચારીઓ એસટીમાંથી આજે જે નિવૃત્ત થાય છે એના વિદાયમાન પ્રસંગે હાજર રહેલા ડેપો મેનેજર સાહેબ, અમારા સરસ્ય ગામના આગેવાન જગુબાપુ તેમજ પત્રકાર શ્રીઓ શિવરાજભાઈ સાથે આપણે એસટીના તમામ કર્મચારી મિત્રો કોઈ પણ નોકરીમાં આપણે હાજર થઈ એમાં બઢતી, બદલી અને નિવૃત્તિ આ નક્કી થયેલું હોય છે। એ રીતે આજે આ કર્મચારીઓ નિવૃત્ત જે થઈ રહ્યા છે એને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। વિશેષમાં એ કહું છું કે જે ભાઈ ડ્રાઈવરો છે એને એની સફર બહુ જોખમી પાર પાડી છે, કારણ કે સવારમાં ઉઠીને જ એને બસ હંકારવાની હોય છે, શું થાય શું નહીં એ કુદરતના હાથની વાત છે અને ખૂબ ધ્યાન રાખીને એની સર્વિસ એણે પૂરી કરી એ બધા કુદરતનો પડો આપણે પાડ માનીએ કે સુખરૂપ આટલા વર્ષ નોકરી કરી, આ જોખમી નોકરી પૂરી કરી અને આજે નિવૃત્ત થઈ રહ્યા છે। મિત્રો, આપણો જે આજે સમાજ છે ને એ મોટો એક અરીસો છે, કઈ રીતનું આપણું વર્તન, મારો તો અનુભવ છે, ભયાભાઈ, વરકુભાઈ હું જોતો ઘણી વખત